ગુડ મોર્નિંગ. પલ અને ખુશ્બુ. વાવ, તમારા જેવા યુથને મળીને મને બહુ આનંદ થયો. પણ આજે આપણે લાઈફની એક વસ્તુ શીખવાની છે. આર યુ રેડી? યસ. હા, એક પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ કરવાનો છે, રાઈટ? અને એક્સપેરિમેન્ટ તમને સમજાવશે કે વોટ ઇઝ ધ વર્ડ, રાઈટ? તો આજે લાદી રાખી છે તમારા બંને સામે, એ તમારે પકડી રાખવાની છે. તમે કેટલી વાર પકડી રાખો છો? ચલો ઉપાડો. હું ટાઈમ જોઉં છું. 11:59 થઈ છે. તમે કેટલી વાર પકડી રાખી શકો એમ છો? મજા આવે છે કે વજન લાગે છે? થોડું વજન લાગે છે. ઓકે, એને આ પકડો એટલે ઓર વજન લાગશે. હા, આ પકડો એટલે થોડું વજન વધારે લાગે છે. એવું કેવું લાદી એક છે પણ એને કેમ આમ થોડી ડાયરેક્શન ચેન્જ કરવાથી તમને તકલીફ પડવા લાગી? અહીંયા થોડું કામ સપોર્ટ મળે છે, હે ને? અને આમ નહીં, આમ આપણો હાથ ખેંચાઈ જાય છે. હવે તમને છે ને હું બંનેને 1000 રૂપિયા આપીશ. ફક્ત તમારે 12:30 સુધી આ પકડી રાખવાની છે. કેટલા? 12:30. કેટલું સારું કે 30 મિનિટમાં 1000 રૂપિયા કમાવા એટલે. આર યુ રેડી? 12:30 સુધી પકડી રાખજો, જરા પણ હલવાનું નથી. 100% શ્યોર? શું લાગે તમે કેટલી વાર આ લાદી આમ આ સ્થિતિમાં પકડી રાખી શકો એમ છો? 10 મિનિટ. હું તમને કહું છું 10 મિનિટ પણ તમે નહીં પકડી શકો. આઈ ગેરંટી. થોડું દુખાવો લાગે છે, થોડીક તકલીફ લાગી રહી છે, લાગે છે હાથમાં. અને વજન લાગે છે કે હલકી જ છે લાદી? વજન તો છે. હજી એક આપું? હા, આટલાથી જ ખુશ છો? થોડું ડિફિકલ્ટ લાગી રહ્યું છે ને હવે? હા, હવે એમ થાય છે કદાચ એમ કે મૂકી દો તો હું તરત જ મૂકી દઉં, હું પેલા મૂકી દઉં, એવું ફીલ થઈ રહ્યું છે? પાક્કું મૂકી દેવી છે? થાકી ગયા? એકબીજાની સામે નહીં જો, પોતાના હિસાબે ગયો. થોડી વાર એટલે કેટલી વાર? જો હા, 5 સુધી. હું તો કહું છું નહીં જ પકડાય. આઈ ગેરંટી. પણ મને ગેરંટી છે કે હું પકડી લઈશ. એમ 5 મિનિટ પકડી રાખી શકીએ. પછી મૂકી દેવાની. બસ 5 મિનિટમાં થાકી જશો? પાક્કું? બસ હું આજ સમજાવવા માંગતો તો મૂકો. હવે આપણે જે મેઇન મુદ્દો છે ને, જે સમજવાનો છે એની વાત કરવી છે. આજના યુથને હું મેસેજ આપવા માંગુ છું કે આજે એક લાદી 2.5-3 કિલોની તમે 5 મિનિટથી વધારે પકડી શકો એમ નથી. તો વિચારો કે તમારી મમ્મી તમને પેટમાં 9 મહિના રાખે છે. કેટલા મહિના રાખે છે? અને એ પણ વિધાઉટ સપોર્ટ. તમે તો સપોર્ટ રાખ્યો છો અને બહુ ડિફિકલ્ટ ફેસ હોય છે. ઇટ ઇઝ નોટ ઇઝી. સમજાય છે? તો કેમ આજનું યુથ પોતાના પેરેન્ટ્સને કન્સિડર નથી કરતું? પોતાના પેરેન્ટ્સને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લે છે કે કેમ એવું લાગે છે કે મારા મમ્મી મતલબ મને ખીજાય છે? જો તમે 5 મિનિટમાં એક લાદી પકડીને તમે થાકી જતા હોય તો તમારા મમ્મીએ 9 મહિના રાખ્યા બેટા, તો તમારું સારું દિખતા હશે ને? યસ ઓર નો? તો તમે શું કહેવા માંગો છો આજના યુથને? આ એક લેસન પરથી તમે શું સમજ્યા? આપણે હંમેશા આપણા પેરેન્ટ્સનો રિસ્પેક્ટ કરવો જોઈએ, બિકોઝ એ આપણા માટે ઘણી મહેનત કરે છે અને આપણને ભણાવે છે. તો આપણે પણ ભણવું જોઈએ અને સારી રીતે લાઈફમાં આગળ વધવું જોઈએ. કોઈ પણ પ્રકારના ગલત દિશામાં નહીં જવું જોઈએ. અને ઇન્સ્ટાગ્રામ ને કોઈ બી વાયલન્ટ મૂવીઝ જોઈને આપણે વાયલન્ટ નહીં થવાનું ને ઘરમાં આપણે પેરેન્ટ્સ ઉપર ગુસ્સો નહીં કરવાનો. તો એટલે જ આમ નથી કહેવાતું કે માતૃદેવો પિતૃદેવો ભવ. સમજાયું? થેન્ક યુ વેરી મચ.